પકડ. કેમ પકડું પણ ડાબો હાથ. ઈ ડાબે મને થોડું કહું આમ આમ કરો યુગના પપ્પા હું કેવું તમારું બ્લોગ કેમ ઉતરે સરખો ઉતરે છે હજી તું થોડી કાચી પડી છો. ફેરવતા ન ફાવે આમ કરતા પકડતા ન ફાવે કઈ પડી ગયો હોય તો એમ બીક લાગે હું યુટ્યુબર બની જેદી મારા નામની ચેનલ બનાવશું તે દી અત્યારે મારી એને હું વાંધો જ પણ તને. જય સોમનાથ, જય મોગલ બધાને. કેમ છો બધા? આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યુ વિડીયો, અવર ન્યુ બ્લોગ. હું સાઈટ બુડી વિડીયો ઉતારું ને આ બોલવાનું ચાલુ કરજે. તો મિત્રો આજ અમે નક્કી કર્યું છે, એ ભાઈ એ ગાંડા એ ગાંડી. તો મિત્રો આજ અમે નક્કી કર્યું છે કે આજનો બ્લોગ છે ને આ ઉતારશે મિસિસ ચારણ. જય માતાજી, જય મોગલમાં. એ બ્લોગ તો હું ઉતારું પણ મને તમારે જેમ આમ ઊંધું પકડીને આમ કરતા ફાવે નહીં ફોન એટલે ટ્રાય કર, ભલે ફાવે નહીં ટ્રાય કર, કોશિશ કર ને વાલો કી. તમારે જેમ હાથ એમ લાંબો રાખીને મને પાવડે નહીં એટલે હું નથી ઉતારતી, નકર હું સવારમાં વહેલા નો બ્લોગ ઉતારું. સવારમાં વહેલા અમરેલી ગયા હતા ને એટલે અત્યારે ઉતારીએ છીએ, નકર તો વહેલો ઉતરી ગયો હોય. એમ આને નહીં try એટલે કે કર. હું મારું જે કામ કરતી હોય એવું બધું એમ. ઓકે ટ્રાય કર. લાવો પકડ. કેમ પકડું પણ ડાબો હાથ. ઈ ડાબે મને થોડું કહું આમ હશે. આમ હા આમ કરો એટલે હા. ઠીક હાલો તો બોલો તમે હું અમરેલી જઈ- નમસ્કાર. તો હવેથી બ્લોગ આ ચાલુ કરે છે અને ઉતારે છે. તો જોવાનું છે કે કેવો બ્લોગ આવે છે. નીચે કોમેન્ટ કરી દેજો કેવો બ્લોગ બને છે. સારું તો તમે અમરેલી જઈએ એવા હું નવીનમાં છે. અમરેલી જઈ આવ્યા, મોજ કરી આવ્યા ડાયાલિસિસ માં અને વૈયા આવ્યા ઘરે. ડાયાલિસિસ માં મોજ કરવા ગયા હતા. હા. તો હાલો હવે હું મોટા ફૂઈની અપડેટ લઉં, મને એક બે આવડે એમ. જો મોટા ફૂઈ બેઠા છે, ચા પાણી પીધા? હા, ચા પાણી પી લીધા હો. તો વાંધો નહીં, મજામાં ને? હા, હવે તો બેઠી સૌ ઘડી. ઠીક, તો વાંધો નહીં. તો હું આજ માતાજીના માંડળા વાળી માને દર્શન કરાવી દઉં રૂમમાં જઈ. આજના દર્શન કરી દઉં માતાજીના અને પછી ફૂઈ આવે તો માતાજીના દર્શન થઈ ગયા. હવે ફૂઈ આવે એટલે ફૂઈની અપડેટ લઈ. ફૂઈ ગયા છે બહાર અને બધું કામ થઈ ગયું છે આજનું ને નવરા છે. હવે હું હંચે બેસવાની છું કામ કરવા સિલાઈનું. ને યુગના પપ્પા હું કેવું તમારું બ્લોગ કેમ ઉતરે સરખો ઉતરે છે? હજી તું થોડી કાચી પડી છો પણ ધીમે તો ધીમે હું છે ને ક્યાં ચાલુ આમાં, રાખ એટલે ઉતરી જાય. એમની મને આમ ફોન આમ ફેરવતા ન ફાવે, આમ કરતા પકડતા ન ફાવે. બીજું કઈ પડી ગયો હોય તો એમ બીક લાગે. અને છે ને મિત્રો બ્લોગ ઉતારતાય નથી આવડતું, કાંઈ નથી આવડતું, એક વસ્તુ નથી આવડતી ઢંગથી. બોલો પણ આવી જા આવી મને જા મારી તમારું પાસે. કામ ન આવડે, તમને મારું કામ આવડે ઢંગનું એક હોય. એ બટકું ભરી ગયો, બટકું ભરી ગયો મમ્મીને કઈ કહેવાનું ગાંડો. ના ના એને ધરાક ખાવી છે ને. હું આમાં બ્લોગ ઉતારવામાં એટલે તારું એને એમ કે ધ્યાન. મારી મમ્મીને તમે ખીજાવ છો એટલે ઈ યુગભાઈ મારી ભેર જી 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 મારો દીકરો કે તો મમ્મીનું બાવ ગટી 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 ગટી. એક વાર કીધું તો મમ્મીનું અરે કાન કેમ લાલ થઈ ગયો? આમ જો તો કાન એનો. મચ્છર કરડી ગયું છે ને હમણાં ઉઠ્યો ને ઓહો એટલે કેટલો બધો ગુલાબી થઈ ગયો જો. હું કઈડું યુગભાઈ? મચ્છર કવડી ગયું? કે ભાઈઓના કામ નથી બ્લોગ ઉતારવા મિત્રો. આ બધું કઈ હેલી વસ્તુ છે. હે ભાઈ હું કેવું ઉતારું? જય માતાજી. જય માતાજી. તબિયત પાણી ઓલ ગુડ? ઓલ ગુડ. પપ્પા તો ખાલી આવ્યા ને વી આવ્યા. હા. પપ્પા ડાયાલિસિસ માં જ આવ્યા સવારમાં મારી ભેગા અને પછી ક્યાંક ખોવાઈ જ ગયા. પછી ડાયાલિસિસ પૂરું થયું ને તો એ ક્યાંકથી આવ્યા. પછી અમે બસમાં બેસીને વહી આવ્યા. બાકી પપ્પા તો ક્યાંક ગુમ જ થઈ ગયા હતા. મેં કીધું ગયા ક્યાં? ડાયાલિસિસમાં હું ને ભાઈ બે જ હતા. બહાર હોય ને કોઈક મળ્યું હોય તેની યાર બે જૂના માણસો. જૂના માણસો બહુ મળી જાય. હું એને ન્યા હાવ ફ્રી હોય એટલે કઈ કામકાજ હોય તો આવે, ફ્રી હોય તો એમ થાય ઘડીક વાતો કરે. અને અત્યારે પાછા વૈયા ગયા છે બહાર. નગર પાછા અપડેટ લે. મોટા ફઈને કેમ છે? જો મોટા ફઈ જય માતાજી. આ જય માતાજી. હારું છે હો. સારું ને? હા. આજ બેઠા છો ને એમ હવે હાલવા માંડો ધીમે ધીમે. હારું છું. હાલો છો ને? હા. બીજી વાર મોટા કોઈની અપડેટ ન લીધી, મેં તો લીધી તમે લીધી. તું લે ને હું લવ એમાં ફરક હોય ને, ફેર પડે ને. બરોબર ને? હા, લાકડી લઈ જો હવે વાં જાઉં છું બાથરૂમ સુધી પછી અહીંયા સબસ્ક્રાઇબ નું કહી દયો બધાને. હું કહું સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરી દો એમ. સબસ્ક્રાઇબ બસ થંબ રેડી રેડી ખાલી રેડી. બોલવા સબસ્ક્રાઇબ કરી દો એમ બોલો સર. મને નો આવડે. દેશી માણસ રહ્યા ને એટલે નો ફાવે. બની ગયો એમ. સબસ્ક્રાઇબ બની ગયો ને કરી દયો. કરી દો એમ. સબસ્ક્રાઇબ કરી દો. એવું નહીં એમ નહીં, આપણે લાઈક કરી દો એટલું કયો તો હાલે. સબસ્ક્રાઇબ છે એને થોડુંક આવડે મોટા કોઈ બોલ. વિડિયો જોતા રહેજો. મને હાથ વિડિયો જોતા રહેજો એમ. આ વિડિયો જોઈ છે હો. એ જોઈ કાકા કાઈ ઈ કે જોઈ છે ઈ જોઈ છે એમ નહીં. જોતા રહેજો. સબસ્ક્રાઇબ કરી દેજો આપણી ચેનલને. નીચે બટન આપેલું છે, સબસ્ક્રાઇબ કરી દો, ફટાફટ કરી દો.
અને ભાઈ ગરમીમાં બહુ લોગ ઉતારવામાં થોડીક ઓલું થાય, ગરમી રહી ને વધારે. આજ ગરમી આજની છે હો બહુ ભાઈ. ગરમી છે. આજ અમે અમરેલીથી નીકળ્યા ને 1 વાગે નીકળ્યા ને જે તડકો તપ્યો તો ભાઈ, બસમાંથી તો કાયદેસરની લૂ આવતી હતી ઘડીકમાં ભાઈ. અઠવાડિયામાં વાતાવરણ આખું ચેન્જ થઈ ગયું. ચેન્જ થઈ ગયું, કાંઈ નક્કી નહીં. હમણાં હવે સોમાં હું આવી જાય એવું લાગે છે. અંબાલાલ કાકા કહેતા હતા. હવે એને મૂકી દે ભાઈ. અંબાલાલ કાકા એ તો હવે એક આખો શબ્દ છે ને એટલો બધો અમારે બોલાય છે ને, અંબાલાલ અંબાલાલ અંબાલાલ. ધરાક કરે છે. શું ખાવું છે દ્રાક્ષ. આજની ગરમી કેવી છે મિસિસ ચારણ? ગરમી આજ વધારે છે. તો કઈક ઠંડા ઠંડા કુલ કુલ ખવડાવી દો અમને. હું કોઈ રહી દઉં. હા આઈસ્ક્રીમ બનાવી નાખો. બનાવવાનું હોય બને ક્યારે? આ કાજ થી કાલ બને, લઈ આવાય. લઈ આવે ડાયરેક્ટ થ્રો. આપણે કેમ હા લઈ આવશું ભાઈ. આઈસ્ક્રીમમાં છે ને જો ઇન્દુબા હા. જય માતાજી. માતાજી, જય મોગલમાં, જય સોનલમાં, જય બાપા સીતારામ. જય હો આ જય તો હો. બહુ મોડું થઈ ગયું ભાઈ. બહુ મોડું થઈ ગયું ને. તમે કોની હારે અત્યાર સુધી વાર્તાલાપ કરતા હતા ફોનમાં? એ ફૂઈ હારે એટલે તાર પપ્પાને ફોન ભણાવીને વહી આવી છું. મારા પપ્પાને દઈ દીધો ને. મારા પપ્પા છે ક્યાં? હું સવારનો ગોતું છું. છે ક્યાં? એ નાવા ગયા હતા. અચ્છા. આજ સવારે નહોતા નાયા, વહેલા ગયા હતા ને અમરેલી, હા એટલે નાવા ગયા હતા. દીવ તાર પપ્પાના હાથમાં ફોન પકડાવીને વહી આવી. હું અટાણ સુધી વાત કરતી હતી. ઓકે મેં ઓકે. તમે વાત કરી લ્યો. ને અમારા કાનુડાને 4-5 દાણા દ્રાક્ષના મળી ગયા છે. મમ્મી કઈક રહેમ કરો. એને ધરવું કરવાનું, પછી બહુ ખાય ને તો શરદી ને શીકવું ને આવે છે, બહુ ખાય તોય વાંધો અને ન ખાય તોય વાંધો. એટલે થોડી થોડી કાયમ દઉં. નાકમાંથી શરૂ થઈ જશે ટબુડિયાને. ખાલી 4-5 દાણા મમ્મી હવે ખાવા. કાલ લઈ આવજો, હવે ખલાસ થઈ ગઈ નથી. હો? મમ્મી આવું ન કરે નાના નહીં, ખાઈ બાળકને. ગયો, ખાઈ ગયો, ખાઈ ચાર-પાંચ ગયો. દાડા નથી. આ બીજો રાઉન્ડ છે. બીજો રાઉન્ડ ને એટલે આમાંથી બધી આખા ભાંગી ચાવી અચ્છા એવું છે. એટલે ટબુડિયું નકરું દ્રાક્ષ કરે. નાનું બાળક છે ને ભાઈ, ખુશ રહેતું હોય ને એમાં આપણને ભગવાન જેટલા ખુશ રહેતા હોય ને એટલા આશીર્વાદ મળે. એટલે નાના બાળકને છે ને હંમેશા ખુશ રાખવું જોઈએ. પણ પછી બધી એની ઈચ્છા પૂરી ન કરે, ન કરે પાછી ઉપાધિ. હા એટલે થોડા ખાંસીને રાખ્યા છે. પાછો ઈ વેન કરે તો શું કરવું? લાવ એક મને દે, હું એને દઉં. હાલે એ આ મીઠું મીઠું ઘરનું પોપૈયું ઉતરી ગયું છે ને અડધું તો ખવાઈ ગયું છે. મમ્મી કોણ ખાઈ ગયું? અડધું ખાધું, યુગે, મેં, અચ્છા, બાએ, ભાઈ. બીજા બાએ બધાએ ખાધું ને તમારા હાટું રાખ્યું અમારા છે. માટે અડધું રાખ્યું છે. મીઠું મધ જેવું છે, બહુ વખાણ કરે છે ઘરનું મમ્મી. પપૈયું છે અને હજી તો કાલ પાકવા નાખ્યું છે, આજ પાકી ગયું. અને ભાઈ મીઠું છે કોઈ મધ જેવું. મધ કેવું હોય એવું મીઠું છે. આ ભાઈને દ્યો. ઉનાળામાં પોપૈયા તો બરોબર છે, પણ હવે તરબૂચ ખાવાની સીઝન આવી ગઈ છે. તરબૂચ અત્યારે ખવાય ભાઈ, પેટ ભરીને ખવાય. પોપૈયું આમ ગરમ હોય એવું સાંભળ્યું છે. તરબૂચ ઠંડુ હોય. મિસિસ ચારણે યુટ્યુબરે પડદો સીવો જોઈ લ્યો. પાછો ઓલો છે ને કાઢી નાખ્યો અને આ બીજો સીવો. હું યુટ્યુબર બની જેદી મારા નામની ચેનલ બનાવશું તેદી. અત્યારે મારી એને હું વાંધો છે પણ તને? એટલે નહીં વાંધો નથી. અત્યારે તમે યુટ્યુબર છો, હું તમારી વાઈફ છું, એટલે થોડુંક અડધો આ તો મારી ચેનલ હું કેમ કેશો? આ નોખું નોખું તો ભાગ હોય. મારી ચેનલ એમ નહીં. આમ હું કેમ કહો છો, હું ખુદ કરતી હોત તો તમારે હું તમને સહયોગ કરું છું એમ. સહયોગ કરું છું. બોલો આ પત્ની મને સહયોગ કરે છે. તો હું મારે પતિનો ધર્મ છે પતિને સહયોગ કરવાનો, એમાં હું ખોટું કીધું મેં? સહયોગ નહીં, આપણી બેયની ચેનલ છે. એમ તમે ક્યાં ના પાડી? પણ એમ નોખું નોખું જ તાણે આને કેમ આ આને પડદાની વાત કરો, ચેનલ ની વાત જવા દો ને. જો પડદો મેં સીવી નાખ્યો, હા પછી હંસે હરખો નથી હાલતો એટલે હંસો રિપેર કરાવી આવજો. પછી આ ઝાલર થાય, ઝાલર થઈ નથી. હંસો રિપેર કરાયો તો હંસો હરખો જ છે, ખાલી પાટી હોયેલું છે. મારા કામના પૈસા લાવો, હાલો આ લ્યો. કબાટમાં મૂકી દો. આટલા બધા દીધા. શું કરવું આનું? સારું મિત્રો, તો આજનો બ્લોગ છે ને વધારે લાંબો નહીં બનાવતા, અહીંયા જ કરું છું એન્ડ. હિન્દુબાદ સબસ્ક્રાઇબ નું કહી દેજો બધાને. સબસ્ક્રાઇબ કરી દેજો ભૂલ્યા વગર. ભૂલા વગર. બરોબર છે. સબસ્ક્રાઇબ ને સાથ, હે તમારો સાથ. સબસ્ક્રાઇબ સબકા સાથ સબકા વિકાસ. બરોબર ને મમ્મી? તો સારું મિત્રો, આજનો બ્લોગ અહીં કરું છું એન્ડ. કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી દેજો. પસંદ આવે તો એક લાઈક, ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ. મળીએ છીએ જલ્દી નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.